સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા મુદ્દે વેપારીઓ, ખેડૂતો અને શાળા સંચાલકો દ્વારા અભૂતપૂર્વ બંધનું પાલન કરવામાં આવ્યું હતું। શહેર સંપૂર્ણપણે બંધ રહ્યું। 11 ગામોના ખેડૂતો છેલ્લા 98 દિવસથી હુડા સામે આંદોલન ચલાવી રહ્યા છે અને હિંમતનગર શહેરમાં તેનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો છે। હિંમતનગર શહેરમાં આજનો દિવસ જાણે ઠપ રહ્યો। એપીએમસી, શાક માર્કેટ હોય કે નાના મોટા વેપારીઓ બધાએ હુડા મુદ્દે જાહેર કરાયેલા બંધને પૂરજોશ સમર્થન આપ્યું। 11 ગામના ખેડૂતો છેલ્લા 98 દિવસથી હુડાના વિરોધમાં બેઠા છે। ખેડૂતોનું કહેવું છે કે જો આવનાર સમયમાં સરકાર હુડા મુદ્દે વિચાર નહીં કરે તો ભાજપના પ્રાથમિક સભ્યો, હોદ્દેદારો રાજીનામા આપશે। એટલું જ નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ઉખાડી ફેંકવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। ખાનગી શાળાઓએ પણ અનોખું સમર્થન આપ્યું। વિદ્યાર્થીઓએ, વાલીઓએ સ્કૂલમાં ન મૂક્યા હોવાથી શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે બંધ રહ્યું હતું। શિક્ષકો હાજર હોવા છતાં શૈક્ષણિક પ્રવૃત્તિ અટકાવવામાં આવી। હિંમતનગર એપીએમસીમાં ધમધમાટ રહે છે। હજારો ખેડૂતો પાક લઈને અહીં આવતા હોય છે, પરંતુ દ્રશ્ય એકદમ વિરોધાભાસી રહ્યું। સતંદર સન્નાટો છવાયો। એક દિવસ પહેલા જ ખેડૂતોને એપીએમસી બંધ કરવાની જાણ કરવામાં આવી હતી। હુડા હટાવવાના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો અને સમિતિના સભ્યોએ વિરોધ દર્શાવ્યો। હુડા હટાવો, જમીન બચાવોના નારા ગુંજ્યા। નાના મોટા વેપારીઓ, શાકભાજી વેપારીઓ તેમજ યાર્ડ એસોસિએશનને પણ બંધનું સંપૂર્ણ સમર્થન આપ્યું હતું। આજ રોજ હુડા સંકલન સમિતિના નેજા નીચે 11 ગામના ખેડૂતોની જમીનના રક્ષણ માટે હુડા સંકલન સમિતિએ હિંમતનગર બજાર બંધનું આયોજન એલાન આપેલું હતું। એમાં હિંમતનગર માર્કેટ યાર્ડ, શાકભાજી માર્કેટ, કરિયાણાના વેપારીઓ, બજારના નાના મોટા તમામ વેપારીઓ, લારી ગલ્લાવાળા મિત્રો, પાનવાળા મિત્રો, તમામ મિત્રો, નાસ્તાવાળા મિત્રો, બધા મિત્રોએ બંધ પાડીને અમને ખૂબ સમર્થન આપ્યું છે। એનો અમને આનંદ છે। આજ રોજ હિંમતનગર બંધના એલાનની સાથે અમારા 11 ગામના અને બજારના મોટાભાગના નાગરિકો અમારી સાથે છે અને એ નાગરિકોએ પોતાના બાળકોને પણ અભ્યાસ અર્થે આજે શાળામાં મોકલેલા નથી। એ એટલા માટે નથી મોકલ્યા કે આ બધું રક્ષણ અને હુડા હટાવવાની બાબત છે એ બાળકોના ભવિષ્યનો રેખા માટે છે। ભવિષ્યમાં જો જમીન જ જશે તો બાળકો પણ શું કરશે? એટલે બાળકો સ્વયં શાળાએ જવા માટેની સંમતિ દર્શાવી નથી, જેના કારણે શાળામાં ગયા નથી। બાળકોને પણ પોતાના ભાવિની ચિંતા છે કે જો જમીન જશે તો અમારી મિલકતનું શું થશે, અમારા ભાવિનું શું થશે। એટલા માટે બાળકોએ પણ સ્વયં શાળાએ ન જવાનો નિર્ણય કર્યો છે। કોઈએ જબરજસ્તીથી બાળકોની શાળાએ ન જવાનો નિર્ણય નથી કરેલો, કોઈ શાળાઓએ પણ ના નથી પાડી, પણ બાળકોએ જે સ્વયં નિર્ણય કર્યો છે કે અમારી મિલકત બચાવવા માટે અમે પણ જો અમારા વડીલોની સાથે ન રહીએ તો ભવિષ્યમાં અમે શું કરીશું। એટલા માટે આ સદંતર બંધ છે અને બંધમાં નાના મોટા તમામ વેપારીઓએ સહયોગ આપ્યો છે। એ બદલ વેપારીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજનો દિવસ રાતના 10 વાગ્યા સુધી બંધ રાખીને અમને સહયોગ આપે એવી અપેક્ષા પણ રાખું છું। અસ્તુ। આજે રોજ હિંમતનગરની અંદર તમામ શૈક્ષણિક સંસ્થાઓ સ્વયંભૂ બંધ રાખવામાં આવેલી છે। અમે પણ અમારા 11 ગામની અંદર અમારા બાળકો, તમામ સ્કૂલો બંધ છે। જો સરકાર અમારા પાસે પૈસા જ ના હોય તો અમે બાળકોનું ક્યાંથી ભણી શકવાના છીએ? અમારી ખેતીની જમીન જતી રહે, અમારી ખેતી રફે દફે થઈ જાય તો ખેડૂત પાસે કશું બચવાનું નથી કે જેથી અમે મારા બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવાના નથી। એટલે અમે એ બાબતમાં પણ વિરોધી નથી અને દરેકે સ્વયંભૂ બંધ રાખી છે। આજે હિંમતનગરના બજારની અંદર એક ચાની કિટલી પણ ચાલુ નથી। એટલો અમે હિંમતનગરના વેપારીઓનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને હુડામાં સમર્થન આપી જે બજાર બંધ રાખ્યું એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। આગામી સમયનો કાર્યક્રમ અમારો એવો છે કે જો સરકાર ટૂંક જ સમયમાં નિર્ણય ના આપે તો અમે 11 ગામના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો, હોદ્દા ઉપર જેઓએ અને પ્રાથમિક સભ્યો, કાયમી સદસ્યો બધા જ રાજીનામું આપવાનો અમારો એક પ્લાન છે। એ જો સરકાર ના સોંપે તો અમે ટૂંક જ સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલો અમે રાજીનામું આપી દેવાના છીએ।
આજે જે એપીએમસી માર્કેટ, શાક માર્કેટ અને અનાજ માર્કેટ જે બંધ રાખવામાં આવેલી છે, અગાઉ કાલે જ અમે કહી દીધું હતું કે ભાઈ જે 11 ગામના ખેડૂતો જે ઉડાના માટે જે લડત આપી રહ્યા છે એ લડત એમની સાચી છે. તે માટે અમે એપીએમસી માર્કેટ અને અનાજ માર્કેટ બંને સ્વતંત્ર બંધ રાખવામાં આવ્યું છે અને ટાવરવાળું માર્કેટ પણ બંધ રાખવામાં આવ્યું છે. બધા સંપૂર્ણ બંધ છે. લાલભાઈ આઝાદ, એપીએમસી માર્કેટ પ્રમુખ. આજરોજ 11 ગામના ખેડૂતોની બનેલી સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એ અંતર્ગત માર્કેટયાર્ડના વેપારીઓ સાથે વિચાર વિમર્શ કરી ગઈકાલે બધા જ વેપારીઓ એક સાથે એક અવાજમાં કે ભાઈ ખેડૂતો દ્વારા અમે અમારું ભરણ પોષણ કરી રહ્યા છીએ, તો ખેડૂતોના હિતમાં અમે પણ સાથે ઊભા રહેવાના છીએ. એટલે ગઈકાલે બધા જ વેપારી મિત્રોએ એક જ અવાજમાં આજે માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને એ અનુસંધાને આજે સંપૂર્ણ માર્કેટયાર્ડ બંધ પાડ્યો છે અને ખેડૂતોના સમર્થનમાં સૌ વેપારી મિત્રો ઊભા રહ્યા છે. મારું નામ પટેલ સુરેશકુમાર સોમાભાઈ છે. હું હિંમત હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે મારી ફરજો બજાવું છું. આજરોજ હિંમતનગરમાં બંધનું એલાન હોવાથી અમારી શાળામાં વિદ્યાર્થીઓ આવ્યા નથી, એટલે તેમનું શિક્ષણ કાર્ય ચાલુ નથી. શાળાનો તમામ સ્ટાફ શાળામાં હાજર છે. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય? 1680. આજે શૈક્ષણિક કાર્ય બંધ છે. ઓફિશિયલી બધા શિક્ષકો પોતપોતાનું કામ કરે છે, બાળકો આવ્યા નથી. રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા.